પશ્ચિમનો પવન હોય તો ખેતરવાડી ના સુકાય એવું ગણી શકાય. એટલે એકંદરે ચોમાસું 8 થી 10 આની ગણી શકાય. અરબી સમુદ્ર અને બંગાળ ખાડીમાં ભારે ચક્રવાતો બનશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. હોળીની જ્વાળાઓ પરથી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી આપવામાં આવી છે. જ્યારે ચોમાસા દરમિયાન અને ચોમાસા અગાઉ વાવાઝોડું આવશે કે કેમ તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે. સાથે જ આ વર્ષે ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને પણ માહિતી આપી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાઓ પરથી આવનારું ચોમાસું કેવું રહેશે અને કેટલા આની રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી, જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે. જોકે આ પવનો પરથી તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષની હોળીની જ્વાળાઓ પરથી તેઓએ માહિતી આપી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે. જોકે આ વખતે અલગ અલગ પ્રકારનું ચોમાસું રાજ્યમાં આવી શકે છે, એટલે કે કંઈક અલગ પ્રકારનું ચોમાસું જ રહી શકે છે. અને આ વખતે ચોમાસામાં વિવિધ લો પ્રેશર આવતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે તેવું તેમણે જણાવ્યું છે. આ વખતે ચોમાસું કેટલા હાની રહેશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે. તેઓએ જણાવ્યું છે કે પવનની દિશા જોતાં આ વર્ષમાં 8 થી 10 આની ચોમાસું રહેવાની શક્યતા છે. જોકે મિત્રો તે સામાન્ય કરતાં ઓછું જ ગણી શકાય. ચોમાસા વિશે વાત કરતાં વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જૂન મહિનામાં વાવાઝોડા આવવાની શક્યતાઓ પણ રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર પણ ઉદ્ભવશે. બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વારંવાર લો પ્રેશર ઉદ્ભવતા રહેશે, જેના કારણે વરસાદની અનિયમિતતાઓ પણ જોવા મળશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે. જોકે વિવિધ લો પ્રેશર બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં બનતા સામાન્ય વરસાદ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને આવનારું ચોમાસું 8 થી 10 આની રહેવાની શક્યતા પણ તેમણે જણાવી છે. જોકે જૂન મહિનામાં વાવાઝોડું આવવાની શક્યતા પણ અત્યારથી જ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે. પશ્ચિમનો પવન હોય તો ખેતરવાડી ના સુકાય એવું ગણી શકાય. એટલે એકંદરે ચોમાસું 8 થી 10 આની ગણી શકાય. પરંતુ વરસાદ મેઘ ગર્ભ કાર્ય બરાબર બન્યો નથી, એટલે કોઈ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે. અરબી સમુદ્ર અને બંગાળ ખાડીમાં ભારે ચક્રવાતો બનશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.